છે કે તમે શૌર્ય ગીત ગાઈને પણ લોકોનો જુસ્સો વધારો છો? એ વાત કરીએ શૌર્ય ગીતની તો હે ઓયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, હે જીજાબાઈ ને આવ્યા બાળ, ધણાણા ડુંગરા ડોલે બાલુડા ને માત હી છોડે, એ શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. જય હો. ગીતના કારણે તમને જીવનમાં શું શું મળ્યું? ખરેખર સંગીતના કારણે જે કંઈ મળ્યું અને જે કંઈ છું એ બધું સંગીતના કારણે છે. સૌથી પહેલાં વાત થોડી મારી પર્સનલ કરીએ તો બચપનથી બહુ મોટી વિકલાંગતા ધરાવતો વ્યક્તિ છું, પણ એ વિકલાંગતાને નિસ્તો નાબૂદ કોઈ વસ્તુએ કરી હોય તો એ સંગીત છે. વગર પગે કુદરતે ચાલવાની જે પ્રોબ્લેમ છે એને બદલે સંગીતે મને પાંખો આપી દીધી. બરાબર, લોકો એમ કહે કે ચાલવાની તકલીફ છે, તો મને તો ઉડવા માટે સંગીતે પાંખો આપી. અને એમ કરતાં કરતાં યંગ થયો તો એક જીવનસાથી જેને કહેવાય એ પણ મને સંગીતના કારણે મળ્યું. અને મારી જીવન સંગીની છે એ પણ સિંગર છે, નિશિતા મકવાણા, એ પણ સંગીતની દેન છે. અને આખા પરિવારમાં સંગીતમય વાતાવરણ છે. અને મારી આજીવિકા, મારું જીવન સરસ મજાનું અત્યારે જે વ્યતીત કરું છું એ માત્ર ને માત્ર સંગીતના કારણે છે. સંગીત એ જ જીવન છે અને સંગીત એ જ મારી યાત્રા છે.